આપણે માહિતી આપી દઈએ કે હર્ષ સંઘવી આજે વડોદરા પહોંચશે એવી જાણકારી છે। પૂરગ્રસ્ત વિસ્તારની તેઓ સમીક્ષા કરશે। પૂરના પાણી ઓસરતા હવે શહેરની શું સ્થિતિ છે તેને લઈને તેઓ સમીક્ષા કરશે એવી જાણકારી સામે આવી રહી છે। તો વડોદરાની ઉપર અત્યારે સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત છે, કારણ કે વડોદરામાં જે પ્રકારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે એ બાદ રાજ્ય સરકાર પણ સતત ત્યાં સતર્ક છે। માહિતી એવી મળી રહી છે કે હવે હર્ષ સંઘવી જશે વડોદરા અને ત્યાં અત્યારે શહેરની શું સ્થિતિ છે તેને લઈને તેઓ સમીક્ષા કરશે। આ સિવાય વડોદરામાં અલગ અલગ વિસ્તારમાંથી પણ ટીમો પહોંચી છે, જેમ કે સુરતથી પણ આરોગ્યથી લઈને ફાયરની ટીમો અત્યારે પહોંચી છે। આરબીની મદદ ત્યાં લેવામાં આવી રહી છે। સ્થાનિક તંત્ર ત્યાં અત્યારે ખડે પગે છે। આજ માહિતી એવી પણ સામે આવી કે વડાપ્રધાન દ્વારા પણ વડોદરાની આ સ્થિતિ ઉપર સીધી નજર રાખવામાં આવી રહી છે। તેઓ મુખ્યપ્રધાન સાથે વડોદરાની સ્થિતિને લઈને પણ વાત કરી છે, ત્યારે તેના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચશે એવી જાણકારી મળી રહી છે। થોડી વારમાં હર્ષ સંઘવી વડોદરા પહોંચશે અને જે પૂરગ્રસ્ત વિસ્તારો છે, જ્યાં સૌથી વધુ સ્થિતિ વિકટ બની હતી, ત્યાં તેઓ સમીક્ષા કરશે એવી માહિતી મળી રહી છે। વડોદરામાં એક તરફ સ્થાનિક તંત્ર જે છે તે કામે લાગ્યું છે, બીજી તરફ લોકોમાં નારાજગી પણ છે કે આ પ્રકારની પરિસ્થિતિમાંથી લોકોને ઉગારવા માટે સ્થાનિક તંત્રએ કેમ કોઈ આયોજન ન કર્યું। જ્યાં સુધી વિશ્વામિત્રીના પાણીએ વિનાશ વેરી દીધા ત્યાં સુધી તંત્ર શું કરતું રહ્યું। જોકે આ તમામની વચ્ચે હવે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને ત્યાં કયા પ્રકારની કાર્યવાહી હવે જોવા મળે છે આગામી દિવસોમાં તે જોવું રહ્યું। અત્યારે તો માહિતી એવી મળી રહી છે કે બસ થોડી જ વારમાં હવે હર્ષ સંઘવી વડોદરા પહોંચી રહ્યા છે અને તેઓ વડોદરાની વાસ્તવિક જે સ્થિતિ છે તેનાથી માહિતગાર થશે। સ્થાનિક અધિકારીઓને પણ તેઓ મળશે। કિંજલ અમારા સંવાદદાતા વધુ માહિતી આપી રહ્યા છે। કિંજલ, શું જાણકારી છે, કેટલી વારમાં પહોંચી રહ્યા છે હર્ષ સંઘવી ત્યાં અને કયા પ્રકારે આગામી સંપૂર્ણ સમીક્ષા થશે? જી દેખો, વડોદરાની અંદર વરસાદ રોકાયો છે ત્યારે સ્વાભાવિક છે કે જે અંતરિયાળ વિસ્તારો છે છે તે મળી રહ્યા છે, પરંતુ જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ હોય છે ત્યારે જો સફાઈ ન થાય તો એક પ્રકારનો રોગચાળો છે તે ફાટી શકે છે। તો સૌથી પહેલા અત્યારે હવે શહેરને સફાઈ કરાવી એ ખૂબ જ જરૂરી છે, મહત્વની છે। હર્ષ સંઘવી ગૃહપ્રધાનની જે વાત કરવામાં આવે તો તે વડોદરા જવા નીકળી ચૂક્યા છે। માનવામાં આવી રહ્યું છે અંદાજે 2:30 થી 2:45 આસપાસ તે વડોદરા સિટીમાં પહોંચી શકે છે અને ત્યારબાદ જે સૌથી પહેલા અલગ અલગ પોઈન્ટ ઉપરના જે સફાઈ અભિયાન છે તે હાથ ધરવામાં આવશે। આ સફાઈ અભિયાન માટે ક્લીનિંગ સિટીને ક્લીન કરવા માટે થઈ અને અમદાવાદ અને સુરતની આસપાસથી પણ સફાઈ કર્મચારીઓને વડોદરા લઈ જવાશે। મોડી રાત સુધી હર્ષ સંઘવી વડોદરા જ રોકાશે અને જે પ્રાથમિકતા છે તે શહેરની સફાઈની છે। ત્યારબાદ જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં તમામ પ્રકારની જે પ્રાથમિક સવલત છે તે મળી રહે તેની પણ છે। જો ક્યાંક રોડ રસ્તા તૂટી ગયા છે, કનેક્ટિવિટી નથી, તો તે કનેક્ટિવિટીને લઈને પણ જે સમીક્ષા કરવાની હશે તે કરશે અને જે તંત્ર સાથેની બેઠક છે તે સાંજે 5 વાગ્યાની આસપાસ તે કરી શકે છે, પરંતુ આજે મોડી રાત સુધી હર્ષ સંઘવી વડોદરા રોકાશે। ઓકે કિંજલ, આભાર જાણકારી બદલ। તો હર્ષ સંઘવી લગભગ સાંજ સુધી ત્યાં જ રહેશે। સફાઈથી લઈને અલગ અલગ બાબતો પર તેઓ ખાસ સમીક્ષા કરશે।